નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરત એપીએમસી ખાતે 41 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફૂડ પ્રોસેસિંગ અને બાયોવેસ્ટ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ। વરિયાવમાં રૂપાણીનો શાળા પ્રવેશોત્સવ તો ભાટેનામાં કોંગ્રેસનો બેનરો સાથે વિરોધ। વસ્તા દેવડી રોડ કૃષ્ણા ડાયમંડનો કારીગર ₹30 લાખના હીરા લઈ પલાયન। કતારગામમાંથી દારૂ ભરેલી ઇનોવા ગાડી સાથે રાંદેરનો બુટલેગર પકડાયો। ખોડદો રોડ અને અડાજણમાં 5 મોટર કારના કાચ તોડી કાર ટેપની ચોરી। અને નીટમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે થયેલ અન્યાયના વિરોધમાં સાયન્સ સ્કૂલો બંધ। સમાચારો વિગતે। સુરત પુણા કુંભારિયા રોડ પર એપીએમસીના 41 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને બાયોવેસ્ટ ટુ બાયો એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકાર અને ગુજરાતની સરકાર પંડિત દીનદયાળના હર હાથ કો કામ હર ખેત કો પાણીના અભિગમને સાકાર કરી રહી છે। મુખ્યમંત્રીએ સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના કુલ 40.49 કરોડના ખર્ચે સાકાર પામેલ ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને બાયોવેસ્ટ ટુ બાયો એનર્જી પ્લાન્ટના લોકાર્પણ કર્યા હતા। ગુજરાતના આ વિશાળકાય બાયો સીએનજી પ્લાન્ટને પરિણામે દક્ષિણ ગુજરાત અને સુરતની કિસાન શક્તિની ક્ષમતા સામર્થ્ય અને વેસ્ટમાંથી બેસ્ટની સર્જન શક્તિના દર્શન થયા છે એમ તેમણે એપીએમસીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું। તેમણે કહ્યું કે એપીએમસીના વહીવટમાં પારદર્શિતાની પહેલ આ સરકારે કરી છે અને નિયંત્રિત જણસની યાદીમાંથી ફળ ફળાદી અને શાકભાજી બહાર કાઢી લીધા છે। આના પરિણામે હવે કોઈ પણ વ્યક્તિ બજાર સમિતિના લાયસન્સ વિના ફળ શાકભાજી ખરીદી શકે છે અને ખેડૂતોને સ્પર્ધાત્મક ભાવ મળે છે। મુખ્યમંત્રીએ બટાકા ડુંગળીના સ્ટોરેજ પર સબસિડી આપી છે તેની વિગતો આપી હતી। મુખ્યમંત્રી દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસની રૂપરેખા આપતા કહ્યું કે હવે સૌરાષ્ટ્રના ખેડૂતોની પેદાશો અને દક્ષિણ ગુજરાતની ફળફળાદી ઝડપથી સુરત ભાવનગરના બજારો સર કરી શકશે। આ પ્રસંગે સ્વાગત પ્રવચન એપીએમસીના ચેરમેન રમણભાઈ જાનીએ જ્યારે આભાર વિધિ એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી આટોપીએ આપી હતી। આ પ્રસંગે વન આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા, શિક્ષણ રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સંસદીય સચિવ પૂર્ણેશભાઈ મોદી, સાંસદ દર્શનાબેન જરદોશ, સીઆર પાટીલ, પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પટેલ, ધારાસભ્ય જનકભાઈ પટેલ, ઈશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ડોડિયા, રણજીતભાઈ ગિલીટવાલા, પ્રફુલભાઈ પાનશેરિયા, મુકેશભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ અને ઝંખનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ એપીએમસી ને રમણ કાકાની ટીમને રાજ્ય સરકાર વતી આજે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને બાયોવેસ્ટ ટુ બાયો એનર્જી એ બંને પ્રોજેક્ટનું લોકાર્પણ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સ્વાભાવિક છે કે ખેડૂતની ચિંતા જગતનો તાત હવે રૂવે દિન રાત નહીં, જગતનો તાત એ ખરા અર્થમાં સમૃદ્ધ બને। જગતના તાતની ચિંતા કરીને ખાલી કૃષિની ઉપજ નહીં, ફળ ફળાદી ખાલી નહીં, શાકભાજી ખાલી નહીં, પણ વેલ્યુ એડેડ કરી ફૂડ પ્રોસેસિંગ કરી અને બાયોવેસ્ટને પણ એમાંથી એનર્જી બનાવીને પૈસા પેદા કરીને એ નફો ખેડૂતોના ભાગે જાય। ખેડૂતના હિત માટે આજે જે આ કાર્યક્રમ કર્યો છે
એ માટે અભિનંદન આપું છું. દિલ્હીની ભાજપની સરકાર અને ગુજરાતની ભાજપની સરકાર બહુ સ્પષ્ટ રીતે આ સરકાર ખેડૂતોની સરકાર છે. આ સરકાર ગરીબોની સરકાર છે અને એ રીતે સરકાર કામગીરી કરી રહી છે. 10 કરોડ રૂપિયા આ પ્લાન્ટ માટે કેન્દ્રની સરકારે આપ્યા છે. નરેન્દ્રભાઈનું વિઝન છે, નરેન્દ્રભાઈની ઈચ્છા છે કે ખેડૂતોના 5 વર્ષમાં એની આવક બમણી થાય. અત્યારે જે ખેડૂત કમાય છે એ 5 વર્ષે બમણું કમાય. અને ભારતીય જનતા પાર્ટી, જનસંઘ, દીનદયાળ ઉપાધ્યાયજીની સ્પષ્ટ કલ્પના અને જીવન દર્શન છે કે ખેડૂત સુખી તો ખેતી સુખી, ખેતી સુખી તો ગામડું સુખી, ગામડું સુખી તો જ શહેર સુખી બને અને એ જ રીતે સમગ્ર દેશ સુખી થાય. સુરત શહેરમાં વરિયાવ રોડ તાડવાડીની શાળા નંબર 316માં ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ ઉત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારતની ઉચ્ચતમ ગુરુ શિષ્ય પરંપરાને ફરીથી ઉજાગર કરવાનું આહવાન કરતા ભાવિ પેઢીના ઘડવૈયા એવા બાળકોને શિક્ષણના સંસ્કાર આપી શિક્ષિત અને દીક્ષિત સમાજ નિર્માણમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા શિક્ષકો, વાલીઓ અને સમાજના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો. ગુજરાતની સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી શકાય અને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે બાળકો તથા તેમના વાલીઓ પ્રેરાઈ શકે તે માટે આગામી દિવસોમાં શાળા અને શિક્ષણની કાયાપલટ કરવાનો યજ્ઞ રાજ્ય સરકારે આદર્યો છે તેમ જણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ માટે ગુજરાત સરકારના બજેટમાં ₹2500 કરોડના કરાયેલ આયોજનનો ખ્યાલ આપ્યો હતો. તેમણે ગુજરાતની પસંદગીની શાળાઓમાં 2500 જેટલા સ્માર્ટ ડિજિટલ ક્લાસરૂમનો પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવાયો હોવાનું જણાવી આગામી સમયમાં રાજ્યની તમામ શાળાઓમાં તેનો અમલ કરવાનું સરકારનું આયોજન છે તેમ જણાવ્યું હતું. વરિયાવ રોડ તાડવાડીની શાળા નંબર 316 ખાતે યોજાયેલ શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રીના હસ્તે નવાંગત બાળકોને શાળા પ્રવેશ કરાવી તેમને શૈક્ષણિક કીટ, રમકડા વગેરેનું પણ વિતરણ કરાયું હતું. આ વેળા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ મહાનુભાવોના હસ્તે જાહેર અભિવાદન કરાયું હતું. શાળાને જુદી જુદી ચીજવસ્તુઓ આપનાર દાતાઓને પણ મહાનુભાવોએ આ વેળા બિરદાવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે શાળાના બાળકોએ અહીં મનુષ્ય ગૌરવવાન રજૂ કરી યોગ નિદર્શન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રીના હસ્તે શાળાના સીસીટીવી કેમેરાનું પણ આ વેળા લોન્ચિંગ કરાયું હતું. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. મુખ્યમંત્રી શાળાના વર્ગખંડની મુલાકાત લઈ વાલી મંડળ સાથે એક બેઠક યોજી હતી. કાર્યક્રમમાં સુરતના મેયર અસ્મિતાબેન શિરોયા, સંસદીય સચિવ પૂર્ણેશ મોદી, સાંસદ દર્શનાબેન જરદોશ, શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા, પ્રદેશ મંત્રી દર્શિનીબેન કોઠિયા, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના કમિશનર એમ થેના રાસન, કલેક્ટર મહેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર ગુજરાતમાં શહેરી વિસ્તારમાં મ્યુનિસિપાલિટીની સ્કૂલોમાં શાળા પ્રવેશ ઉત્સવ 3 દિવસ માટેનો આજથી પ્રારંભ થયો છે. સુરતથી મેં પ્રારંભ કરાવ્યો છે અને સુરતની મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં આ શાળા ઉત્સવ આજે કાર્યક્રમ પૂરો કર્યો છે. સરકારનું લક્ષ્ય છે કે ગુજરાતમાં એક પણ બાળક સ્કૂલે ન જતું હોય એવું ન બને. ગુજરાતના તમામ બાળકો સ્કૂલમાં પ્રવેશ મેળવે, સ્કૂલે જાય, ભણી ગણીને મોટા થાય એ સરકારનું લક્ષ્ય છે. 100% એનરોલમેન્ટ, 100% પ્રવેશ બાળક માત્ર સ્કૂલમાં, આ વાત લઈને સરકાર આગળ વધી રહી છે અને આ 3 દિવસમાં શાળા પ્રવેશોત્સવ દ્વારા શહેરોના બધા બાળકો સ્કૂલોમાં જતા થાય, સ્કૂલો નિયમિત ચાલુ થઈ જાય એ દિશામાં આગળ વધી રહ્યા છે. સ્કૂલના સંચાલકો ફી નિયંત્રિત પંચ પાસે ફી હજી મંજૂર કરાવી નહીં અને જૂની ફી જ ઉઘરાવે છે એટલે એક અસમંજસનું વાતાવરણ છે.
પણ સરકાર મક્કમ છે. ફી પંચ જ ફી નક્કી કરશે અને જો વધુ ફી લીધી હશે તો બધાને રિફંડ આપવું પડશે. સ્કૂલના સંચાલકોએ આ સરકારનો સ્પષ્ટ અને એક મક્કમ નિર્ણય છે. નગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. દરમિયાન ભાજપ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રવેશોત્સવને ભાજપોત્સવ બનાવી દીધો હોવાનું જણાવી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે કોંગ્રેસીઓએ વિરોધ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે ભાજપ દ્વારા ખટોદરા સ્થિત આંજણા ઉર્દુ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેથી કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બેનરો સાથે મૌન રહી ગાંધી ચિંધ્યા માર્ગે કોર્પોરેટર સહિતના કોંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો. માધરપુરા કૃષ્ણા ડાયમંડના કારખાનામાં નાઇટ પાળીમાં કામ કરતા કારીગરને કામ કરવા આવેલ 185 કેરેટ હીરા લઈ નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મજુરા ગેટ સાગર કોમ્પ્લેક્સમાં રહેતી વાત્સલ્ય મહેન્દ્રભાઈ શેઠ હીરા કારખાનામાં મેનેજરનું કામ કરે છે. તેઓએ પોતાના કારખાના કૃષ્ણા ડાયમંડમાં નાઇટ પાળીમાં કામ કરતા રમેશભાઈ જેદાભાઈ ચૌધરીને રાત્રે કામ કરવા માટે 185 કેરેટ કાચા હીરા આપ્યા હતા, જેની કિંમત આશરે 30,50,000 થાય છે. કારખાનામાં કામ કરતા રમેશભાઈ જેદાભાઈ ચૌધરી એ સવારના 5:15 વાગે કારખાનામાં કામ કરતા બીજા કારીગરો સૂતા હતા. તે તકનો લાભ ઉઠાવી કારીગરને આપેલા 166 નંગ હીરાની ચોરી કરી નાસી ગયા હતા. તેની જાણ બીજા કારીગરોને થતાં તેઓએ કારખાનાના મેનેજરને તાત્કાલિક બોલાવી ઘટનાથી વાકેફ કર્યા હતા. તેઓએ ઘટનાની જાણ પોલીસને કરતા માધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કતારગામ ગોટેલાવાડી સ્થિત માનવ ધર્મ આશ્રમ સામેથી પોલીસે દારૂ ભરેલી ઇનોવા કાર પકડી પાડી રાંદેરના બુટલેગરની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ પોલીસના પોલીસ કોન્સ્ટેબલ પ્રતાપભાઈને મળેલ બાતમીના આધારે રાંદેર રામનગર સ્થિત રંગ અવધૂત સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા રાજુ જીવાભાઈને કતારગામ માનવ ધર્મ આશ્રમની સામે જાહેર રોડ પરથી ઝડપી પાડ્યો હતો. હેડ કોન્સ્ટેબલ દિગંબર સ્થિતની ટીમના માણસોએ કારની તપાસી હાથ ધરતા કારમાંથી ₹60,000ની કિંમતની દારૂની 120 બોટલ કબજે લીધી હતી. આ સાથે તેની પૂછપરછ હાથ ધરતા તે દારૂનો જથ્થો લઈ રાંદેર પોતાના ઘર તરફ જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે કતારગામ પોલીસે પણ તુરંત બુટલેગર રાજુભાઈની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. ઘોડદોર રોડ અને અડાજણ વિસ્તારમાં મળી 5 કારના કાચ તોડી તસ્કરો ₹89,000ના કાર ટેપની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ઘોડદોર રોડ સંસ્કૃતિ બિલ્ડિંગમાં રહેતા હિરેનભાઈ ભૂપેન્દ્રભાઈ બાલાજીવાળાએ ઉમરા પોલીસ મથકે કાર ટેપ ચોરીની ફરિયાદ આપી હતી. જે મુજબ બુધવારે ઘોડદોર રોડ જોગસ પાર્ક નજીક પાર્ક કરેલી 2 કારને તસ્કરોએ નિશાન બનાવી હતી, જેમાં ચોર ઈસમે GJ5 RA 7221 નંબરની ઇનોવા કાર તેમજ વિકાસભાઈની GJ5 JS 871 નંબરની મહિન્દ્રા કારમાંથી કાચ તોડીને અંદર રહેલ ટેપની ચોરી કરી ગયા હતા. તસ્કરો ₹54,000ની મતાના ટેપની ચોરી કરી ગયા હતા, જેમાં ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે અડાજણ સાંઈનગર સોસાયટીમાં રહેતા કિરીટભાઈ કુંવરજીભાઈ પ્રજાપતિએ પોલીસને ચોરીની ફરિયાદ આપી હતી. જે મુજબ અડાજણ સાંઈનગર સોસાયટી સામે રોડ પર પાર્ક કરેલી GJ5 JM 3467 સ્વીટ કારને પરવિંદર જીતસિંહ બક્ષીની સ્વિફ્ટ કારની ગાડીનો કાચ તોડી ટેપની ચોરી કરી ગયા હતા. જે બનાવમાં અડાજણ પોલીસને ચોરીની જાણ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધોરણ 12 પછી મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની એન્ટ્રન્સ ટેસ્ટ નીટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે થયેલ અન્યાયના વિરોધમાં આજે શહેરની વિજ્ઞાન પ્રવાહની શાળાઓ બંધ રહી નીટની પરીક્ષા દરમિયાન CBSE બોર્ડ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા પેપર લાવવામાં આવ્યા હતા. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે પેપર હાર્ડ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા નીટની પરીક્ષાનું પરિણામ બોર્ડ પ્રમાણે જાહેર કરવાની અથવા પરીક્ષા રદ કરી ફરીથી લેવાની માંગણી કરી હતી. નીટ દ્વારા 26મીના રોજ પરિણામ જાહેર થવાનું છે. દક્ષિણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રાજ્યના
શિક્ષા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ પરિણામ ન આવતા આજે શહેરની એક્સપેરિમેન્ટલ સ્કૂલ સહિત પાલ, અડાજણ, વરાછા, રિંગ રોડ વિસ્તારમાં આવેલ ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહની શાળાઓએ નીટના વિરોધમાં બંધ પાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શહેરમાં હોવાથી બપોરે 1 થી 2 ના સમયગાળા દરમિયાન સુરત સર્કિટ હાઉસ ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ બાબત એવી છે કે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના પેપર અલગ કાઢવામાં આવ્યા. બંનેનું ડિફિકલ્ટી લેવલ ગુજરાતી મીડિયમનું હાઈ રાખવામાં આવ્યું ઇંગ્લિશ મીડિયમ કરતાં. તો બંને ચોખ્ખું જ દેખાય છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને અન્યાય છે. તો તેની સામે અમારો એક અવાજ છે. મારી માંગ એ છે કે જો બંનેના પેપર અલગ અલગ કાઢ્યા છે ગુજરાતી મીડિયમને અંગ્રેજી માધ્યમના, તો સ્વાભાવિક છે કે બંનેનું મેરિટ લિસ્ટ પણ અલગ જ બનાવો. અને જો એ પોસિબલ નથી તમારાથી એક મેરિટ લિસ્ટ બનાવવું હોય તો નોર્મલાઇઝેશનની પ્રક્રિયા કરો. જો માંગ ના સંતોષાય તો અમે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી ચૂક્યા છીએ અને અમારા વિદ્યાર્થી લેવલે જે પણ કાર્યક્રમમાંથી શક્ય હોય તે અમે બધા જ કરીશું. અહીંયા શાળા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ. ગુજરાતી માધ્યમનું કોઈ પણ બાળક મેડિકલમાં એડમિશન ન લઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તે બાબતનો વિરોધ કરવા માટે અમે આજે ગુજરાતની તમામ સાયન્સ 11-12 સાયન્સની શાળાઓ બંધ રાખવાનું એલાન આપ્યું છે, આહવાન કર્યું છે અને બધી જ શાળાઓ અમને એમાં સહકાર આપ્યો છે. આજે તમે જોઈ શકો છો પીપી સવાણી વિદ્યાલય પર અમે બધા વાલીઓ ભેગા થયા છીએ અને અહીંયા સંપૂર્ણ શિક્ષણ કાર્ય આજે બંધ છે. અમારી મુખ્ય માંગ એ છે કે તમે જ્યારે ગુજરાતી મીડિયમના અને અંગ્રેજી મીડિયમનું પ્રશ્નપત્ર અલગ આપ્યું છે ત્યારે તમે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમનું અથવા તો મેરિટ લિસ્ટ અલગ બનાવો અથવા જે એમ્સ એક્ઝામ જ્યારે જે પ્રશ્નપત્રો અલગ હોય છે એમ્સની અંદર તો એની અંદર જે નોર્મલાઇઝેશન નામની એક પ્રક્રિયા દાખલ કરવામાં આવે છે એ પ્રમાણે મેરિટ બનાવવામાં આવે છે. તો આની અંદર પણ નોર્મલાઇઝેશનની પ્રક્રિયા એપ્લાય કરવામાં આવે અને ગુજરાતના બાળકોને ન્યાય મળે. વેસુમાં દીકરાને મળી વડોદરા જવા માટે સોસાયટીની બહાર રિક્ષાની રાહ જોવા ઉભેલી આધેડના મહિલાના ₹50,000ની કિંમતની સોનાની ચેઇન લૂંટ ચલાવી 3 શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા વારસિયા રિંગ રોડ પર ઓડનગર પાસે શ્રીનાથ પાર્ક સોસાયટીમાં રહેતા હસુબેન કરશનભાઈ પટેલ થોડા દિવસ પહેલા વેસુ ધીરજ સંસની સામે શ્રીજી રેસિડેન્સીમાં રહેતા પુત્રને ત્યાં આવ્યા હતા. તેઓ બુધવારે સાંજે 4:30 વાગે વડોદરા જવા માટે નીકળ્યા હતા. તેઓ શ્રીજી રેસિડેન્સીની બહાર ઊભા હતા ત્યારે જ એક મોટરસાયકલ પર આવેલા 3 શખ્સોએ હસુબેનના ગળાના ભાગે હાથ નાખી સોનાની ચેનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. બાદ હસુબેને ઉમરા પોલીસને જાણ કરી હતી, જેથી સબ ઇન્સ્પેક્ટર આરસી ખરાડી સહિતનો પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. પોલીસે પણ લૂંટની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે. હાઈકોર્ટના આદેશ મુજબ દર ગુરુવારે હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવે છે. આજે પણ હાર્દિક ક્રાઇમ બ્રાન્ચમાં આવી પહોંચ્યો હતો. જોકે બાદમાં હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના પદના ઉમેદવારની જાતિ જાહેર કરીને જે રાજકારણ રમાઈ રહ્યું છે તે ખરેખર દુઃખદાયી બાબત છે. દેશના સર્વોચ્ચ પદની એક ગરિમા છે ત્યારે જાતિવાદ દૂર કરવાની વાતોની વચ્ચે જાતિનું રાજકારણ રમાઈ રહ્યું છે. હાર્દિકે ખેડૂતોના દેવા માફીને લઈને પણ મીડિયા સાથે વાત કરી હતી. દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવશે અને ખેડૂતોની સ્થિતિ દયનીય થઈ રહી છે ત્યારે ખેડૂતોને આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે સરકારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે. અંદર આજથી લગભગ 23 તાલુકાઓની અંદર ખેડૂતોનું દેવું માફ થાય એના માટેનું આવેદનપત્ર આપવાનું આજથી શરૂઆત થઈ છે. અલગ અલગ સંગઠનો ખેડૂતોનું દેવું માફ થાય એના માટેનું કાર્ય કરી રહ્યા છે. અત્યારે યોગ દિવસની આખા દેશની અંદર તૈયારીઓ યોગો કરતા હોય છે. તો મારા ખ્યાલ મુજબ ક્યાંક ને ક્યાંક યોગાસન અને ઇન્ટરનેશનલ યોગ ડેને રાજકારણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતની અંદર આવનારા 2 મહિના પછી ચૂંટણી પણ જાહેર કરવામાં આવશે. તો ક્યાંક ને ક્યાંક આ આંદોલનની અસર ચૂંટણી સમયે ખેડૂતોની અસર દલિત સમાજને પર જે આંદોલનથી ઉનાકાંડ મુદ્દે મહિલાઓની સુરક્ષા, યુવાની બેરોજગારી તમામ મુદ્દે સરકાર સામે લડવાનો તમામ પ્રકારે આયોજન ચાલી રહ્યું છે. તમામ લોકો આ મુદ્દે સાથે છે. આપણે આજે સીએમ સુરતની મુલાકાત છે એ બાબતે શું કહેવાય? એ લોકો પોલિટિશિયનો છે ને મુખ્યમંત્રી છે તેની તો ગમે ત્યાં મુલાકાત હોય એ બાબતે હું નથી માનતો કે મારે દર વખત કહેવાની જરૂર પડે.
અચ્છા, આ કોળી સમાજ અને દલિત સમાજના પ્રતિનિધિને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. શું એનાથી પાટીદાર આંદોલનને કે વોટ બેંક દેખો, કોળી સમાજનું જે વાત છે કે અખિલ ભારતીય કોળી સમાજના રામનાથ કોવિંદ જે પ્રમુખ હતા, પણ કોળી અને કોળી સમાજની અંદર ઘણો બધો ફરક પડે છે. અને મને નથી ખબર પડતી કે કડીક આ રાજકારણીઓ હિન્દુસ્તાનના ઇતિહાસમાં 60 વર્ષ પછી 70 વર્ષ પછી કોઈ રાષ્ટ્રપતિ લોકતંત્રના કોઈ મજબૂત જગ્યા પર બેસાડવા માટે જાતિની વાત કરવામાં આવે ક્યાંક ને ક્યાંક શર્મજનક છે. અને 70 વર્ષ પછી રાષ્ટ્રપતિનું નામ નહીં પણ એની જાતિ જાહેર કરવામાં આવી કે દલિત નેતા ફલાણા નેતા, તો હું માનું છું બહુ સમાજ અને દેશ માટે બહુ દુઃખદાયી છે. ખટોદરા બમરોલી રોડ ઉપર આવેલા પંચશીલ નગરમાં રહેતા બાબુ ઉર્ફે બલ્લુ દહિયા જૈનના મિત્ર ગૌતમ મહેશ્વર રાઉતના કાકા વિજય રાઉત કિન્નર હતા અને તેની સાથે ખટોદરા વિસ્તારમાં જ રહેતો અશોક બહેરા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. કંટાળેલા બાબુ અને ગૌતમે વર્ષ 2009માં અશોકને પાર્ટી કરવા માટે બોલાવ્યો હતો અને બાદમાં દારૂ પીવડાવીને તેને ઉધના મગદલા રોડ ઉપર આવેલા એક બગીચામાં લઈ ગયા હતા અને ત્યાં લાકડાના બાકડા ઉપર બેસાડીને ચપ્પુ વડે ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ અશોકની ધરપકડ થઈ ગઈ હતી, જ્યારે બાબુ તેના વતનમાં ફરાર થઈ ગયો હતો અને અત્યાર સુધી પોલીસથી પકડથી દૂર રહ્યો હતો. બાબુ સુરતમાં આવ્યો હોય અને બમરોલી વિસ્તારમાં ઊભો હોવાની બાતમી એસઓજીના હેડ કોન્સ્ટેબલ ભરત દેવીદાસ તથા કલ્પેશ રાજેન્દ્રને મળતા જ પોલીસે વોચ ગોઠવીને બાબુને પકડી પાડ્યો હતો અને બાદમાં 2009માં થયેલી હત્યા વિશે પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી તેનો કબજો ખટોદરા પોલીસને સોંપવા માટેની તજવીજ શરૂ કરી હતી. દેશમાં મહિલાઓને સશક્ત કરવા સરકાર પ્રયત્નો કરી રહી છે, ત્યારે શહેરની મહિલાઓ પણ સશક્ત થાય તે હેતુથી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ 2 વિસ્તારોના ઓડિટોરિયમમાં મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલે પોઈન્ટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ મહિલાઓ પુરુષ સક્ષમ રહી આગળ વધે તે હેતુથી જાગૃતિ શિબિરનું આયોજન કર્યું હતું. આ તાલીમ શિબિર મહાનગરપાલિકાના આઈસીડીસી વિભાગ દ્વારા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મેયર અસ્મિતાબેન શિરોયા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રૂપલબેન શાહ, આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ બિસ્કિટવાલા તેમજ સ્થાનિક કોર્પોરેટરો, આરોગ્ય વિભાગના ડોક્ટર સુંદરવા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત હાજર રહેલા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, તેમજ તમામ મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને આર્થિક, આરોગ્ય તેમજ કાનૂની સલાહ આપી માહિતીઓ દ્વારા જાગૃત કરાઈ હતી, તેમજ પોલીસ દ્વારા મહિલાઓને આત્મરક્ષાની તાલીમ અપાઈ હતી. આ શિબિરમાં 250થી વધુ મહિલાઓ હાજર રહી હતી. તેમજ અડાજણ સ્થિત પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે પણ સુરત મહાનગરપાલિકાના આઈસીડીસી વિભાગ દ્વારા મહિલા જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં હોસ્પિટલ કમિટી ચેરમેન ડોક્ટર રમણભાઈ પરમાર, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન રૂપલબેન શાહ, ગાંધીનગરથી આવેલ મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ મીનાબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો અને તમામ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. આ શિબિરમાં આર્થિક, સામાજિક વિકાસ, સુરક્ષા અને આરોગ્ય વિવિધ યોજનાઓથી તેમને માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં 300થી વધુ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. માટે મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર એચ.કે. સુંદરવા સાહેબને વિનંતી કરીશ. ડોક્ટર સુંદર. સાંસ્કૃતિક સમિતિ ચેરમેન તેમજ ગુજરાત મહિલા માર્ગદર્શન આંગણવાડી કાર્યકરને સુપરવાઇઝર સીએમ સાહેબે ખૂબ જીએસટી લાગુ થયા પછી ટેક્સટાઇલની ચેઇનમાં સૌથી વધુ નુકસાન વીવર્સને થવાનું હોવા છતાં ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન અને તેના પ્રમુખ અશોક જીરાવાળા ઊંઘતા રહ્યા હતા. જોકે છૂટાછવાયા વીવર્સોએ આંદોલન શરૂ કરતા ફુગાવાની ઊંઘ ઉડી ગઈ હતી. સ્ટેનવેટ વિરુદ્ધ આંદોલન ચલાવનાર વીવર્સ આગેવાનોએ ભેગા મળી બુધવારે રિંગ રોડની જશ માર્કેટમાં
ફોગવાની બેઠક બોલાવતા આ બેઠકમાં લાંબુ આંદોલન ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદ વિવર્સ આગેવાનોની બેઠકમાં બુધવારે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે જોબ ચાર્ટ પર લાગુ 5% ટેક્સ પરવડી શકે તેમ નથી, જેથી શુક્રવારે વિવર્સ મહાસભાનું આયોજન માટે બેઠક કરશે અને સુરતના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરશે. વિવર્સનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી પણ જશે. બેઠકમાં ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા, સુરેશભાઈ કાબરાવાળા, મહેન્દ્ર રામોલિયા, હરિ કથિરિયા, દેવેશ પટેલ અને આશીષ ગુજરાતી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે જો તારીખ 23ની બેઠકમાં કોઈ નિર્ણય લેવાશે તો ઠીક છે, નહીતર 24મી પછી બેઠક બોલાવી નિર્ણય લેવામાં આવશે. આગામી 24મી જૂનથી એન્ડ ટીવી ચેનલ નવી ધારાવાહિક બકુલા બુઆ કા ભૂત લાવી રહી છે. પરિવારના દરેક સભ્ય પર વર્ચસ્વ જમાવનારી આક્રમક, નફ્ફટ અને બુદ્ધિશાળી બકુલાની વાતની સાથે ટ્રેજેડી અને કોમેડી પણ મિક્સ કરવામાં આવી છે. જેડી મજીડિયા અને આતિશ કાપડિયાના હોડ્સ ઓફ પ્રોડક્શન દ્વારા ગુજરાતની જાણીતા કલાકારો સરિતા જોશી અને અપરા મહેતાને આ ધારાવાહિકમાં સમાવી રજૂ કરવામાં આવી છે. બકુલા બુઆ કા ભૂતમાં એક પરિવારમાં બકુલાનું ભૂત કેવી ઉથલપાથલ મચાવે છે તે એક રમૂજી ઉત્પન્ન કરશે અને લોકોને પેટ પકડીને હસાવશે. બકુલા બુઆ કા ભૂત સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવનાર સરિતા જોશી અને ઢબુનું પાત્ર ભજવનાર મુસ્કાન ભામણે આજે સુરતની મુલાકાતે આવ્યા હતા, જેમાં તેમણે પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો સાથે વાત કરી હતી, જેમાં બંને અભિનેત્રીએ પોતાના અનુભવોને જણાવ્યા હતા અને બકુલા બુઆ કા ભૂત સિરિયલ એન્ડ ટીવી પર દર શનિવારે અને રવિવારે કેવી રીતે લોકોને મનોરંજન પૂરું પાડશે તેની વાતો કરી હતી. बकुला बुआ का भूत ये गुजरात की बात है. राणा वाव पोरबंदर के बाजू में जो गांव है वहाँ की ये बात है. ये कैरेक्टर्स सब गुजराती हैं और अलग अलग कैरेक्टर्स आपको देखने मिलेंगे. ये तो उसकी बुआ है, भाई है उसका जिसको वो बहुत प्यार करती है. भैलो गुजराती में तो अपने भैलो मारो भैलो ऐसा बोलते हैं. ये बहुएं हैं उसकी भी, फिर उससे शादी करके वो कुछ भी घर का ध्यान नहीं रखता, इसलिए सिर्फ बकुला बुआ ध्यान रखती है. और ये बहुएं उसकी भी बहुएं अपने भाई के बेटे हैं उनकी, यानी इसके लिए तो वो सब कज़िन जैसी, यानी उनकी क्या बोलते हैं बहुएं हो गई, बहुओं के भी बहुएं. तो ये ऐसे एक बैकग्राउंड है. और 24 और 25 को सैटरडे संडे रात के 8 बजे અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષે પોતાના સંયુક્ત ઉમેદવાર તરીકે મીરા કુમારને પસંદ કર્યા. ઇન્દોરની હોસ્પિટલમાં ઓક્સિજન બંધ થતાં 9ના મોતના અહેવાલથી હોબાળો. કલ્યાણમાં કિસાનોની હિંસામાં 12 પોલીસ ઘાયલ, પોલીસે આંદોલન રોકવા પેલેટ ગન્સનો કર્યો ઉપયોગ. અને સેનાએ કાશ્મીરમાં શરૂ કર્યું ઓપરેશન ઓલ આઉટ, 258 આતંકીઓની યાદી તૈયાર કરી. સમાચારો વિગતે. લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર મીરા કુમારને વિરોધ પક્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાના સંયુક્ત ઉમેદવાર તરીકે આજે પસંદ કર્યા છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવતી 17 જુલાઈ યોજનાર છે. જનતા દળને બાદ કરતા તમામ 17 વિરોધ પક્ષોએ આજની બેઠકમાં ભાગ લીધો હતો. જનતા દળ યુનાઇટેડ પાર્ટીએ ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગ્રુપના ઉમેદવાર રામનાથ કોવિંદને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આજની આ બેઠકમાં હાજરી આપી હતી. સોનિયા ગાંધીએ બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. કોવિંદ દલિત નેતા છે અને તેમની પસંદગીનો વિરોધ કરવાનો અશક્ય છે એવું અગાઉ જણાવનાર સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટીના નેતાઓ આજે વિપક્ષની બેઠકમાં હાજર રહ્યા હતા. મીરા કુમાર 5 વખત સંસદ સભ્ય બન્યા છે. 2009થી 2014 દરમિયાન કોંગ્રેસ યુપીએની સરકારમાં તેઓ લોકસભાના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ મહારાજા યશવંતરાયમાં ગુરુવારે 4 નવજાત સહિત 9 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે તેમના મોત ઓક્સિજન સપ્લાય બંધ થવાથી થયા છે. ઘટના સ્થળ પર પહોંચેલા કમિશનર સંજય દુબેએ કહ્યું, હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. તેનું કારણ ઓક્સિજન બંધ થવો નહીં, પરંતુ ગંભીર બીમારી છે. ઉપરાંત મૃતકોમાં કોઈ બાળકનો સમાવેશ થતો નથી. તેમણે આ મામલાની તપાસ કરવાની વાત પણ કરી.
ગુરુવારે સવારે એક અખબારે ઇન્દોરની એમવાય હોસ્પિટલમાં બુધવારે અને ગુરુવાર દરમિયાન રાતે ઓક્સિજન બંધ થવાથી 4 નવજાત સહિત 9 લોકોના મોતનો અહેવાલ છાપ્યો હતો, જેમાં આઈસીયુમાં ભરતી 4 નવજાતના મરવાની વાત કહેવામાં આવી હતી. ઘટના રાત્રે 3 થી 5 વાગ્યાના જણાવવામાં આવી રહી છે, જે બાદ હોસ્પિટલ સહિત સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ઇન્દોર કમિશનર સંજય દુબે ગુરુવારે એમવાય પહોંચ્યા અને તમામ વોર્ડ્સનું નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલનો રેકોર્ડ ચેક કર્યા બાદ મીડિયા સાથે ચર્ચામાં દુબેએ કહ્યું કે હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે, પરંતુ તેમાંથી કોઈ પણ નવજાત નથી. મુંબઈ મહાનગરની પડોશમાં આવેલ થાણે જિલ્લાના કલ્યાણ શહેર એક વિસ્તારમાં પડતું મૂકી દેવાયા બાદ ઉજ્જડ બની ગયેલા બીજા વિશ્વયુદ્ધ સમયના એરપોર્ટની ફરતે દિવાલ બાંધવા સામે વિરોધ દર્શાવી રહેલા કિસાનો પર આજે પોલીસે પેલેટ ગન્સનો ઉપયોગ કર્યો હતો. કલ્યાણ નેવાડી એરપોર્ટ જગ્યા વિશે વિવાદ ચાલી રહ્યો છે. આ એરપોર્ટ સામે સ્થાનિક કિસાનોનો વિરોધ છે. એરપોર્ટ માટે પ્રાપ્ત કરાયેલી જમીન પરત મેળવવા માટે આજે સેંકડો કિસાનોએ રસ્તા ઉપર ઉતરી આવીને આંદોલન કર્યું હતું. આંદોલનકારી કિસાનોએ રસ્તા રોકો કરીને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. એટલું જ નહીં, એમણે પોલીસોને ટાર્ગેટ બનાવીને એમના વાહનોને પણ આગ ચાપી હતી. એ હિંસાત્મક ઘટનામાં 12 પોલીસો ઘાયલ થયા છે. ટોળાને વિખેરવા માટે પોલીસોએ પેલેટ ગનનો ઉપયોગ કર્યો છે. એમાં 5 થી 6 આંદોલનકારી ઘાયલ થયા છે. હિંસક આંદોલનકારીઓએ પોલીસને લક્ષ્ય બનાવતા ઉપનિરીક્ષક સુનિલ પાટીલની મારપીટ કરી હતી, જેમાં પાટીલ ઘાયલ થયા હતા. કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ભારતીય સેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે. કાશ્મીર ઘાટીમાંથી આતંકનો સફાયો કરવા સેનાએ ઓપરેશન ઓલ આઉટ તૈયાર કર્યું છે, જે અંતર્ગત સેનાએ કાશ્મીર ઘાટીમાં રહેલ 258 આતંકીઓની યાદી તૈયાર કરી છે, જેના આધારે હવે સેના કામ કરશે અને કાશ્મીર ઘાટીમાંથી આતંકનો સફાયો કરશે. આ યાદીમાં લશ્કરે તોયબા, હિજબુલ મુજાહિદીન અને અલ-બદ્ર જેવા સંગઠનો સાથે જોડાયેલા આતંકીઓને સેના ટાર્ગેટ કરશે અને તેમનો સફાયો કરશે. ખાનગી એજન્સીઓ સાથે મળીને સેનાએ આ આતંકીઓની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં જમ્મુ કાશ્મીરના 13 જિલ્લાના આતંકીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 130 સ્થાનિક આતંકી અને 128 વિદેશી આતંકીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેનાની યાદીમાં જણાવ્યા મુજબ કાશ્મીર ઘાટીમાં સૌથી વધુ આતંકી કુપવાડા અને સોપોર જિલ્લામાં છુપાયેલા છે. કુપવાડામાં 34 આતંકી સક્રિય હોવાનું સેનાના ધ્યાનમાં આવ્યું છે, જેમાંથી 32 વિદેશી છે, જ્યારે સોપોર જિલ્લામાં 39 આતંકીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાંથી 24 વિદેશી છે અને 15 સ્થાનિક છે. આ યાદી તૈયાર કરવાની સાથે સેના અને સુરક્ષા અધિકારીઓએ ઓપરેશન ઓલ આઉટ પણ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત સેનાના જવાનોએ ગત 48 કલાકમાં 5 આતંકી ઠાર કર્યા છે અને ગત 1 મહિના દરમિયાન 45 થી વધુ આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. અને સમાચારના અંતે હવે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરત એપીએમસી ખાતે 41 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફૂડ પ્રોસેસિંગ અને બાયોવેસ્ટ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ. વડિયામાં રૂપાણીનો શાળા પ્રવેશોત્સવ તો ભાઠીનામાં કોંગ્રેસનો બેનરો સાથે વિરોધ. વસ્તા દેવડી રોડ કૃષ્ણા ડાયમંડનો કારીગર ₹30 લાખના હીરા લઈ પલાયન. કતારગામમાંથી દારૂ ભરેલી ઇનોવા ગાડી સાથે રાંદેરનો બુટલેગર પકડાયો. ખોડદો રોડ અને અડાજણમાં 5 મોટરકારના કાચ તોડી કાર ટેપની ચોરી. અને નીટમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે થયેલ અન્યાયના વિરોધમાં સાયન્સ સ્કૂલો બંધ. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ ખબરો માટે જોતા રહો રિયલ નેટવર્ક.